એક વસ્તુ એવી છે કે જે એફિડેવિટમાં એમને જે 8.2 નંબરનો મુદ્દો એમને ડિલીટ કરી નાખ્યો છે અને પોતાની રીતે મનસ્વીપણે એફિડેવિટ બનાવેલી છે, એના વિરુદ્ધ રિટર્નિંગ ઓફિસરને અમે ફરિયાદ દાખલ કરેલ છે. એનો જવાબ અમને મળી ગયેલ છે, એટલે અમે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં ફરિયાદ દાખલ કરી દીધી છે. હવે એના સિવાય આ જે ફોર્મ સ્વીકારાઈ ગયેલું છે તો એ એફિડેવિટ પણ ખોટી છે અને જેને સ્વીકાર્યું છે એને પણ ખોટી રીતે સ્વીકારેલી છે, એટલે કે રિટર્નિંગ ઓફિસરે. તો અમે એ બંને વિરુદ્ધ શક્ય હશે તો આજે અથવા તો આવતીકાલે એમની વિરુદ્ધ પણ અમે ક્રિમિનલ કમ્પ્લેન્ટ ફાઇલ કરવા માટે જઈ રહ્યા છીએ વિસાવદર લોકલથી. એના સિવાય બીજું છે કે જે એફિડેવિટની અંદર ફોર્ચ્યુનર કાર જે બીજેપીના કેન્ડિડેટ કિરીટભાઈ પટેલની છે, GJ18BG1602, એ એમને એફિડેવિટની અંદરથી છુપાવેલી છે. તો એ ખોટી એફિડેવિટ કરવી એ પણ ગુનો છે અને એનાથી પણ એમનું ફોર્મ રદ થઈ શકે છે. એટલા માટે અમે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને ફરિયાદ દાખલ કરેલી છે અને શક્ય હશે તો એમના વિરુદ્ધ અમે ક્રિમિનલ કમ્પ્લેન્ટ પણ આજકાલની અંદર વિસાવદર લોકલથી અમે દાખલ કરશું. એના સિવાય ત્રીજી મહત્વની વાત એ છે કે સરકારી સંપત્તિનો બેફામ ભારતીય જનતા પાર્ટી દ્વારા દુરુપયોગ થઈ રહ્યો છે, કે જેમાં આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, તમે જોયું હશે કે એક ગાડીમાં સવાર થઈ અને રોડ શો કરતા હતા અને એમાં એ જે ગાડી છે એ ગવર્મેન્ટની ગાડી છે. તો ભારતીય જનતા પાર્ટી ગવર્મેન્ટની એટલે ગુજરાત સરકારની સંપત્તિનો દુરુપયોગ કોઈ પણ પોલિટિકલ પાર્ટી માટે ના કરી શકે, એના વિરુદ્ધ પણ અમે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની અંદર કમ્પ્લેન દાખલ કરેલી છે. અને મારે વિશેષ કરી અને વિસાવદરની જનતાને કહેવું છે કે તમે પોતાનો મત વેડફતા નહીં, કારણ કે જો આમનું નોમિનેશન રદ જ થવાનું છે અને જો માની લો કે કદાચ જીતવાના નથી પણ જો જીતી જાય તો પણ તમારા આપેલો મત છે વ્યર્થ જશે, કારણ કે ભવિષ્યમાં એમનું નોમિનેશન અથવા તો એ જીતીને આવશે તો એમની ડિસ્ક્વોલિફિકેશનની પ્રોસેસ થવાની છે. એટલે વિસાવદરની જનતાને વિનંતી છે કે તમે પોતે પોતાનો મત વેડફતા નહીં અને માનનીય શ્રી ગોપાલભાઈ ઇટાલિયાને મત આપી અને તમારું અને તમારા વિધાનસભામાં મજબૂતાઈ રીતે કોઈ તમારો રિપ્રેઝેન્ટેટિવ આવે એટલા માટે ગોપાલભાઈ ઇટાલિયાને જીતાડવા વિનંતી છે. રણભાઈ, ફ્રી ફેર ઇલેક્શનની વાત ઇલેક્શન કમિશન દ્વારા કરવામાં આવે છે, એટલે કોઈ પણ ડર વગર ઇલેક્શન કમિશનમાં જે રહેલા જે અધિકારીઓ કર્મચારીઓ હોય એ કામ કરે. તો તમને લાગે છે કે ભૂતકાળમાં વિપક્ષના જે કોઈ ઉમેદવારો હોય તેમના ફોર્મ રદ થયા પણ જોયા છે, પરંતુ સત્તા પક્ષના જ્યારે ઉમેદવાર આવી ભૂલો કરતા હોય, આટલી ગડબડો થતી હોય તો કાર્યવાહી નથી થઈ રહી તેવી હોવી જોઈએ. તમે શું માનો છો ઇલેક્શન કમિશનના આ દાવો? સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ભારતીય જનતા પાર્ટીના દબાણમાં અને વશમાં આવીને કામ કરે છે. સરકારી કર્મચારી છેક નીચા લેવલનોથી માંડી અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના કમિશનર સુધી તમામ લોકો, કારણ કે રિપીટેડલી ઘણી બધી અમે એવી કમ્પ્લેન કરેલી છે. 2022માં પણ કરેલી છે, આ દિલ્હીના ઇલેક્શનમાં પણ કરેલી હતી, અત્યારે પણ અમે આ કરેલી છે. છતાં પણ રિટર્નિંગ ઓફિસરે બરાબર આનું ફોર્મ રદ જ થવું જોઈએ કિરીટભાઈ પટેલનું, છતાં પણ એમને ફોર્મ રદ ના કર્યું. હા, અમને એવી જાણવા પણ મળ્યું છે કે એમને એવું છે કે ના વાત તમારી સાચી છે, પણ હવે અમારે દબાણમાં છીએ. એટલે ભારતીય જનતા પાર્ટીની ખૂબ જ દાદાગીરી સરકારી તંત્ર ઉપર ચાલે છે અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ઉપર ચાલે છે. રિસ્પોન્સ મળી રહ્યો છે ઇલેક્શન કમિશન તરફથી? તમે જે રજૂઆતો કરી છે એટલે ત્વરિત જવાબ જે મળવો જોઈએ તમને જે? ના, અત્યાર સુધી તો અમારી કમ્પ્લેન એમને રિસીવ થઈ છે, એનું રિસીવનો મેલ આવેલો છે, પણ હજી સુધી એના ઉપર કઈ એમને એક્શન લીધા છે અથવા તો અમને કઈ રિપ્લાય સબમિટ કરાવ્યો નથી. માની લો કે ઇલેક્શન કમિશનમાંથી તમને ન્યાય નહીં મળે તો પછી આગામી દિવસોમાં હાઈકોર્ટ કે પછી સુપ્રીમ કોર્ટ તરફ જવાની તમારી તૈયારી? એટલે અમારી પાસે એક જ રેમેડી બચે છે કે હાઈકોર્ટની અંદર અમારે ઇલેક્શન પિટિશન ફાઇલ કરવી પડશે, અથવા તો ઇલેક્શન જો એમનું નોમિનેશન રદ ના થાય તો એના માટેની તજવીજ કરવી પડશે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.